હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત જાગી ગયો છું ને આજે બહુ વધારે વહેલો જાગી ગયો છું. સવારના 6 વાગ્યા અને તમે જોઈ શકો બધા જ મસ્ત અત્યારમાં 6 વાગ્યા જાગી જતા. અત્યારમાં વાગ્યા છે 6:45 અને બધાય નાહી ધોઈ અને બેઠા નથી પણ હજી તો ચા પી ગોટું અને શું કરે અને અડધા હજી સૂતા છે, ધીમે ધીમે જાગે છે. ઘડીક પથારીમાં બેસે, પાછા ઊભા થાય, પછી પાછા જાગશે, પછી પાછા બેસે. પણ શું છે દાદા? લાલ દાદા નથી, મારા જ છે. શેરો અંકલ જાગી ગયા? ચા પીધી? હા. સીતારામ દાદા? સીતારામ. चाय पिया? हाँ पिए. સરસ સરસ. और अरविंद भाई और सब लोग बैठे हैं. તો હવે જઈએ આપણે લાલ દાદા પાસે, પછી જવાનું છે આપણે મોરબી. મોરબીની સફર છે લાંબી, બાલાતાને લઈ જવાના છે અરે. અને લાલ દાદા જાગી જશે, પરેશભાઈ જાગી જશે. પરેશભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાલ દાદા ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સીતારામ. સીતારામ. જાગી જા. જગીસ્તાન. કેટલા વાગે જાગી જા? હું હા. જાગ્યો લગભગ 5:30 છે કે 6 છે. 5:30 એમ? હા. વાહ સરસ. તો કેમ ઓઢીને ઉતા? જય સ્વામિનારાયણ ચો જય સ્વામિનારાયણ. ગઢડાવાળા. ગઢડાવા જાગી જાય એમ ને તમે? હું સાત પીધો. લાવા આવું ગોદડું લાવો જોવે છે મારે. ના એનો મહેમાન અરે ટાઈટ લાગે મને, ટાઈટ લાગે મને. લાવો ઓઢવાઈ જાઓ, મને ઓઢવાઈ જાઓ. લાવો એમ લાવો કરો લાવો ને, બાપુ. લાવો મને ઓઢવાઈ જાઓ એમ કહો લાલ દાદા. હે બાપુ એક ટોપી આપી જાઓ ને એક સ્પોટ આપી જાઓ મને. આ બધું ભેગું કર્યું કાંઈ અહીંયા મળે નહીં. કેમ? નહીં કાંઈ ન મળે તમને. મારા બાપુને દઈજો, હાલો બાપુ ત્યાં લાવો. કાંઈ વાંધો નહીં. હવે તો હું કાંઈ લાવું નહીં ને, તો કાંઈ ન લાવું ને હવે તમારે હાટું. તમે શું લાવો છો? કેમ આ કોટ નતો લાવ્યો? ના તમે જ લાવવા. ટોપી કોણે આપી હતી? એ તમે જ લાવવા. ટોપી ને કોટ ને કોણે આપ્યો? કહું ને હા પોપટભાઈ. પોપટભાઈ કાંઈ નહીં લાવ્યો, હું લાવ્યો બધું. નહીં નહીં કાંઈ વાંધો નહીં. તો હવે જો આવું જ નહીં તમારે. રાખો ખરા હા પણ તમે બામની સિંહ મને ન દીધી. પામની સિંહ હું લાવ્યો છું, ભૂલાઈ જાય છે મને વારે વારે. અરે જો પડેલી જ છે રાહુલ. રાહુલ બામની સિંહ દે છે. લાવા જો ન જે લાવ કોળી ભાઈ. હા લાવ વાકરી થાવ. ગાવ દાંત કાઢે. તો લાલ દાદાની બામની સિંહ હજી ભૂલાઈ ગઈ છે. પાછી આપણે દીદી અને જઈએ હવે ગાડીમાં બેસી. ગાડી તૈયાર થઈ ગઈ છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ. તો દોસ્તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છીએ, કેમ કે ઉતાવળમાં હવારમાં બાંધતા બધા ક્યારે બેસી ગયા છીએ. અને આપણે યારે 3 બાબલા છે, એનું કાંઈ નક્કી નહીં, ક્યારે કોણ ટપકી દે એવી રીતના છે બધા. અને હું એક છું જવાનનો છોકરો, તો એને બધાને લઈ જાઉં છું સહી સલામત મોરબી થોડુંક કામ છે, એક બેહણાનું તો તિથિનું કામ છે, તો અહીંયા પગવું પડે એમ છે. એટલે મોરબી જાય છે. બાલા તો આપણી આરે છે, જુઓ તમે જોઈ શકો છો. હવારમાં જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. જય મુરલીધર. હવે જાય છે મોરબી. હા મોરબી એક ભાઈબંધ આજે તિથિ છે, બરોબર. એટલે તિથિમાં જવાની ફરજ પડી. હા તે પછી તો હવે અમારીથી તો તારી ગાડી હાલે નહીં. પછી મેં કે નરેશને લઈ જવાનું આદમી છે ફોહ લાવીને અને ફોહ લાવી પટાવીને. અને હવે તો ફોહ લાવવાની જરૂર નથી, હું કે હવે રોડે ચડી ગયા. હા હવે તમે 3 થઈને પહોંચી જ રહી, એવી મૂંઝાવાની હવે વાત નથી. પણ હવે ધીમે ધીમે ગાડી હાંકી. મેં કે ભાઈ તું તારી જવાની જોશમાં હાંકતો નહીં, શાંતિથી ગાડી હાંકો. અને પાછા બોલો રામ ને સીતારામ. સાચી વાત છે. તો વાહે રામજી હતા, સીથર હતા અને ભૂપત મામા બેઠા છે, તમે જોઈ શકો છો બે. और दोस्तों અમે પહોંચી ગયા છીએ આટકોટ. રાજકોટની પહેલા આવે છે આટકોટ, તો આટકોટ વટી ગયા છીએ અને હવે જાય છે રાજકોટ. અને રાજકોટથી પછી મોરબી ઘણું બધું છે, પણ ધીરે ધીરે જેવી રીતે બે ગાડાના પૈડા હેલા હતા એવી રીતે અમારે ગાડીની પૈડા હેલી જાય છે. વાહે 3-4 બાબલા છે અને બાલાતા પણ આપણી આરે છે, તમે જોઈ શકો છો. અને પહોંચી જવાના છીએ અમે. અત્યારે વાગ્યા છે 11:15. થોડોક વચમાં વોલ્ટ લીધો હતો, થોડું ઘણું કામ હતું એવું બતાવી દીધું. અને તમે જોઈ શકો રોડ બધું મસ્તીનું છે. અને ખાસ વાત એ છે કે વચમાં પાછો એક નવો પ્લાન કર્યો છે આપણા લોકોએ, એક માનતાનો પ્લાન કર્યો છે બાલાતાને. તો ત્યાં જવાનું છે આપણે, તો ત્યાં પણ જશું. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દોસ્તો પહેલા જવાનું છે ખોડિયારમાંના મંદિરે માટેલ.
બાલાતાનો પ્લાન મેં કીધું તું વચ્ચે માનતા ગોઠવી છે અને ગાડીમાં પેન પડી જાય છે. તો તમે કન્ટિન્યુ બ્લોગ જો અને આ તેને બતાવી માતાજીના દર્શન કરાવી બતાવી દીધે પ્રેમ સપોર્ટ કરી. ઓર દોસ્તો ફાઇનલી પહોંચી જશે માટેલ. હવે જાય છે બાલા તમને લઈ જાય છે તે ગુનો બતાવવા ને જો મામા ને શીતર મામા ને બધા જઈ રહ્યા છીએ. આવડો આ ગુનો છે એમ પાણી પીવા અહીંયા જો મોમે મનું ઘર માતાજીના દર્શન કરી લીધા છે. અંદર ફોટો પાડવાનું મને છે પણ બહાર છે એમાં તો કેટલો ફોટા પાડવાનો હરખ છે. એટલે શું કરવાનું છે? ફોટા પાડવાનું છે એમ? ફોટા મારે ન પાડો, તમે પાડો. આમ આડો બરોબર માતાજી આડો નો બરોબર. હા બસ હા જોઈએ અહીંયા કાદો આવ્યો થોડો. અહીંયા હા બસ અહીંયા થોડો આવી જાય. જય માતાજી. ફોટો નથી પડ્યો. હું આગળ એક પથ્થર માંડી જાય તને જોજો. ફોટો ને વિડીયો મારો ભાઈ છે મારો પાસ ઓર દોસ્તો અમે ફાઇનલી પહોંચી જશે મોરબીમાં અને મોરબીમાં અમે અત્યારમાં આવ્યા છીએ હિતેશભાઈ પાસે. હિતેશભાઈની શોપ પર પણ હિતેશભાઈ બતાવવાની ના પાડે છે એટલે આપણે નહીં તો બતાવી. તો અમારા આ છે હિતેશભાઈ. શું છે હિતેશભાઈ? બસ શાંતિ દો. બાલાકાનો ગ્લાસ નાખીએ છીએ. નરેશભાઈને ગ્લાસ નાખી દીધો છે. તો અમે ઠેઠ મોરબીથી ગ્લાસ નખાવવા માટે બાલાતાના મોબાઈલનો અહીંયા આવ્યા છીએ. એટલે મોરબીથી હું મવાથી મોરબી ગ્લાસ નખાવવા આવ્યા છીએ. અને આપણે યાર સગનાતા છે. શું છે સગનાતા? સારું. તો 3-4 કલાકની સફર પછી મેડ મોરબી ભેગા છે. નાસ્તો બાસ્તો કરી લીધો, જમી લીધું. ત્યાં આપણે જ્યાં માટેલ જ્યાં હતા ખોડિયારમાંના મંદિરે. તો ત્યાં પણ દર્શન કર્યા. ખૂબ આનંદ થયો. ના અંદર જવા વિડીયો નથી બનાવી દેતા એટલા માટે ન બનાવી શકે. પણ મોરબી પહોંચી જશે ને હવે એક જગ્યાએ જવાનું છે તો ત્યાં પણ જઈ આવીએ અને કન્ટિન્યુ તમે બ્લોગમાં રહીજો. અને અમારા હિતેશભાઈ કાચ લગાવે છે. તો તમે મોરબીમાં જો કદાચ મોરબીથી હો અને તમારે મોબાઈલના ગ્લાસ લગાવે, તમારે હિતેશભાઈ બહુ મસ્તીનું ગ્લાસ લગાવે છે, કવર છે, મોબાઈલની બધી એસેસરીનું વર્ક કરે છે. કઈ જગ્યા છે હિતેશભાઈ? નવા બસ સ્ટેન્ડની બાજુમાં સનાળા રોડ મોરબી ઓમ શાંતિના ગ્રાઉન્ડમાં. મોરબી વાળા મને લગભગ બધા ઓળખતા જ હશે. A to Z પબ્લિક. હા હા વાહ વાહ. તો ગમે ત્યારે કાચ નખાવ હોય તો તમે આવજો અહીંયા ચોક્કસ. માલ દેવી પડશે, બીજું કઈ નથી. સીધું જવાનું છે ને? હા સીધું કાંઈ વળવાનું એટલે જો